અત્યારે આપણે બારિયા જઈ રહ્યા છે, બરાબર છે. અને બારિયા હું કેવા રસ્તા મારે ત્યાં પહોંચી ગયો છું અને ઓલમોસ્ટ આપણે લેવાનો છે દરવાજો અહીં આગળથી, બરાબર છે. આવી ગયા છે, પણ એક વસ્તુ જોવાડો તમને. અત્યારે આપણી ભાણીનો દાખલો ફાઇનલી મને મળી ચૂક્યો છે. આ બેગની અંદર છે, મળી ચૂક્યા છે જવા માટે. ઉગરે હે સ્કૂલમાં એને દાખલ કરી દીધી છે. સો હેલો ગાઈસ, વેલકમ બેક ઇન અવર ન્યુ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં હશો ને હું પણ મસ્ત મજામાં છું. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, તો અત્યારે આપણે બિલકુલ ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને રેડી છે. અત્યારે જવાનું છે ફિલહાલ બારિયા. તો બારિયા જવાનું છે અને બારિયા ગયા બાદ બી બીજી જગ્યા પર જવાનું છે, પણ ઓલમોસ્ટ પહેલા બારિયા જઈએ. બારિયાનું કામ પતે પછી બીજી જગ્યાએ જવાનું છે. તો ચલો, બિલકુલ રેડી થઈ ચૂક્યો છું અને જમવાનું બાકી છે. જમી નાખીએ અને પછી નીકળી જઈએ બારિયા જવા માટે. તો ગાઈસ, તો અત્યારે ઓલમોસ્ટ ચલો રેડી થઈ ચૂક્યો છું ને હવે આપણે નીકળીએ. આપણે સિટી 100 લઈને જવાની છે, બરાબર. અપાચીમાંથી અવાજ બહુ આવે છે એટલે અત્યારે આપણે બારિયા જઈ રહ્યા છે, બરાબર છે. અને બારિયા હું કેવા રસ્તા મારે જવું ને એ તમને જોવાનું છે. દેખો, પૂરો જંગલ વિસ્તાર છે આ તો, બરાબર છે. અને આપણે તૈયારી નીકળવાનું છે. એકચુઅલી આગળ રસ્તો બનાવી રહી છે સરકાર, પણ કઈ રીતના રસ્તો બનાવી રહી છે ને તો મારી સમજથી બહારની વસ્તુ છે. કદાચ તમે સમજી જાઓ તો બેટર. બાકી દેખો, એ દેખો મસ્ત મજાનું રણ જેવું છે અને આની અંદર ખેતરો છે, બરાબર છે. અને અત્યારે વરસાદની ફૂલ બાકાજીથી બોલે ને એવો સીન થઈ ચૂક્યો છે. દેખો, સારે મેલ ફૂલ વરસાદ આવશે એવું લાગે છે. નીકળી તો ગયો છું, હવે કેમના પહોંચાય છે ને કેમના રિટર્ન ઘરે હોય છે એ જોવાનું રહ્યું. બાકી ફૂલ બાકાજીથી બોલે એવો વરસાદ આવવાનો છે, બરાબર. તો દોસ્તો, તો અત્યારે ફાઇનલી બારિયા પહોંચી ગયો છું અને ઓલમોસ્ટ આપણે લેવાનો છે દરવાજો અહીં આગળથી, બરાબર છે. તો અહીંથી દરવાજો લઈ નાખીએ. આ કંઈક શોપ છે, બરાબર. તો અહીંથી સ્પેશિયલ દરવાજો લેવા માટે બહાર આવ્યો છું, કારણ કે મારા રૂમનો દરવાજો નથી એટલા માટે. તો ચલો અહીંથી દરવાજો લઈએ. તો અત્યારે છાંટા આવી ગયા છે, પણ એક વસ્તુ જોવાડો તમને. એ દેખો, આ દેખો. મને એવું લાગે છે કે ડ્રાઈવર તો ભૂકો નથી ગયો હશે એવું લાગે છે. બાકી નહીં, વરસાદ અત્યારે ઝીણો ઝીણો આવી રહ્યું છે, એક નંબર, બરાબર છે. મજા છે. બાકી ચોમાસાથી હવે લાગી રહ્યું છે. વરસાદ ચાલુ થયો, બહુ વેઇટ કરી છે આની. વરસાદ પણ બહુ વેઇટ કરી છે. આજે ફાઇનલી આવી ચૂક્યો. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે ઘરે અને દરવાજો લઈને આવે છે સગડો, બરાબર. સગડામાં દરવાજો શું કે ભાઈ કઈ આવો સફાઈ કરીએ. હા, ક્લીન થઈ ગઈ નહીં. બાકી અહીં દેખો જે વરસાદ અહીં આગળ, ખાલી અહીંયા આગળ મારા ગામમાં એટલો જ વરસાદ નથી, બાકી બધે વરસાદ પડે છે. દેખો સુકુસટ. ત્યાં બારિયામાં વરસાદ પડ્યો ને આગળ કશું નથી. તો મિત્રો, તો અત્યારે આપણી ભાણીનો દાખલો ફાઇનલી મને મળી ચૂક્યો છે. બેગની અંદર છે, એટલે આપણે આપવા માટે જવાનું છે ભાણીને દાખલો. સીધા જવાનું છે ચાલો. તો ચલો, ઓલમોસ્ટ હું બિલકુલ રેડી છું, તો નીકળીએ ચાલો જવા. સો દોસ્તો, તો ફાઇનલી અત્યારે દરવાજો ઘરે આવી ચૂક્યો છે અને દરવાજાની ડિઝાઇન કંઈક આ રીતના છે અને બિલકુલ તૈયાર દરવાજો છે. ફાઇનલી આપણે નીકળી ચૂક્યા છે જવા માટે ચાલો, બરાબર છે. અને ગાડી ચેન્જ કરી નાખી છે, અપાચી લીધી છે, કારણ કે પેલી ગાડી વધારે દોડ લે એવું લાગતું નથી, એટલે મેં અપાચી લીધી છે, બરાબર. ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયો છું. ચાલો, બરાબર છે. શું કરે છે પાણી આવી ખૂબ છે. ઉગરે હે મોબાઈલ દેખે. વિહાન મોબાઈલ દેખી રહ્યો છે અને વિશુ બિલકુલ ખોર નિંદ્રામાં ઊંઘી રહી છે. सर्विस रहेगी इधर रहेगी गाड़ी इधर रहेगी. तो दोस्तों, तो અત્યારે આપણે વિસુ જાગી ચૂકી છે, બરાબર છે. મારા વિસુ બેન છે, એમનો
કમ્પ્યુટર અને આ વિહાન છે જે સામે છે અને પાણી બરાબર છે. પણ એક ખુશીની વાત એ છે કે આ વિશુનો દાખલો આપણે આપવાનો હતું જે કરાયો હતો આગલા વિડીયોમાં બતાવીએ. અને વિશુ ઓલમોસ્ટ સ્કૂલ જવા લાગ્યું છે. સ્કૂલમાં એને દાખલ કરી દીધું છે. વિશુ તું સ્કૂલ જાય છે ને? હા, વિશુ સ્કૂલ જાય છે. હું શીખાડ્યું વિશુ સ્કૂલમાં? કેમ શું શીખાડ્યું? ABC 4 5 એમ એવું. અને ગીત ગાતા શીખાડ્યું કે હજુ વાર છે કે શીખાડે છે? વાર ને? તો અત્યારે બંને એટલા મસ્તી ખોર દેખો ભૂરિયો